લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો। કલોલ તાલુકા પોલીસ સ્ટેશને 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજ્યો, જેમાં ચોરાયેલા મોબાઈલ તથા ઘરફોડ ચોરીમાં ગયેલા સોનાના દાગીના સહિત રોકડનો મુદ્દામાલ તેમના મૂળ માલિકને પોલીસે પરત કર્યો હતો। કાર્યક્રમમાં કુલ ₹51,05,340નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। કલોલ શહેર પોલીસ દ્વારા ચોરીમાં ગયેલા 72 મોબાઈલ કિંમત ₹8,16,500ના તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। તેમજ કલોલ તાલુકા પોલીસ દ્વારા નારદીપુરમાં થયેલા ઘરફોડ ચોરીનો મુદ્દામાલ ₹30,15,798નો તેના માલિકોને પરત કર્યો હતો। તેમજ 40 મોબાઈલ જેની કિંમત ₹8,32,473 થાય છે, જે તેના માલિકોને આપવામાં આવ્યા હતા। તેમજ સાથે જ પોલીસ દ્વારા પણ 32 મોબાઈલ કિંમત ₹4,40,599ના તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે પોતાના દાગીના, રૂપિયા અને મોબાઈલ પરત મળવા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય બકાજી ઠાકોરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પોલીસની કામગીરીને બિરદાવી હતી। તેમજ જિલ્લા પોલીસ વડાએ તેમના પ્રવચનમાં જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું। ટુ વ્હીલર ચલાવતા હેલ્મેટ ફરજિયાત પહેરવું તેમજ કાર ચલાવતા સમયે સીટ બેલ્ટ બાંધવો અને સાયબર ક્રાઇમમાં ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું નથી અને તેનાથી ગભરાવાની જરૂર નથી। સાયબર ક્રાઇમ વિશે જનતાને સમજણ અપાઈ। આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર તથા કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા જિલ્લા પોલીસ શેટ્ટી રવિ તેજા, વાસમ શેટ્ટી અને ડીવાયએસપી પિયુષ વાંદા તથા કલોલ તાલુકા પીઆઈ યુએસ પટેલ અને શહેર પોલીસ મથકના પીઆઈ એચજી દેસાઈ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોતાનો મોબાઈલ અને ચોરીમાં ગયેલો માલ સામાન પરત મળતા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા ગાંધીનગર જિલ્લાની અંદર જે ખૂબ જ નામના મેળવી છે, જે બાહોશ અધિકારી તરીકે અને કોઈ પણ સામાન્ય નાગરિક એમને પોતાની આપવીતી આસાનીથી એસપી સાહેબની ઓફિસમાં જઈ અને શાંતિથી રજૂઆત સાંભળે એવા આપણા એસપી સાહેબ, લોકપ્રિય એસપી સાહેબ આપણે રવિ તેજા, વાસમ શેટ્ટી સાહેબ, આપણા ડીવાયએસપી પિયુષભાઈ, આપણા બેન શ્રી ઉન્નતિબેન દેસાઈ સાહેબ, કલોલ શહેર પ્રમુખ જીતુભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ અને આપ સૌ પોલીસ મિત્રો, મીડિયા કર્મી મિત્રો અને આપ સૌ મારા ભાઈઓ અને બહેનો, આજે પોલીસ કર્મી આટલી બધી સખત મહેનત કરીને અને જ્યારે આ દાગીના કોઈના ઘરેથી, અત્યારે તો સોનાનો ભાવ પણ તોલાનો ₹1,00,000 થઈ ગયો છે અને આટલી કિંમતી વસ્તુઓ ગમે તેમ રાત દિવસ એક કરી અને જ્યારે આ જેનું પણ ગયું છે એને આ સુપ્રત કરી 13 તુચકો અર્પણ, એટલે તમારો જ માલ ખોવાઈ ગયો તો તમને પાછો મળ્યો। એટલે આ પોલીસ ખાતાની સરાહનીય કામગીરી માટે આપણે પહેલા એમના જોરદાર તાળીઓથી અભિનંદન આપીએ। તમે જુઓ કે આ પોલીસ કર્મીઓ જ્યારે તહેવાર હોય તો આપણા માટે તો બધા તહેવાર જ હોય અને આપણે તહેવાર શાંતિથી ઉજવતા જ હોઈએ, પણ આ પોલીસ કર્મીઓ રાત દિવસ એ તહેવાર એમના માટે નહીં હોતો। આપણે સૌ તહેવાર કરીએ અને એ એમની જવાબદારી નિભાવી અને એમની જવાબદારી પરિપૂર્ણ કરે છે। જેમ આપણા વડીલ શ્રી નારદીપુરથી કાકાએ કીધું કે મારા ભાઈ ને મારા કુટુંબીજનો તો એક અમેરિકા રહે છે અને જ્યારે આ એમનું ઘર તૂટ્યું અને જે મુદ્દામાલ ગયેલો, પણ આપણા એસપી સાહેબ અને આપણા પીઆઈ સાહેબે જે એમને બાંહેધરી આપી એમનાથી તો એમનું મનોબળ બી મજબૂત થઈ ગયું અને એમને વિશ્વાસ જ હતો કાકાને કે આ માલ જરૂરથી પાછો આવશે। એટલે આ પોલીસ કર્મી જે આપણા પદ અધિકારીઓ પોલીસના રાત દિવસ મહેનત કરી 13 તુચકો અર્પણ, દરેકનો મુદ્દામાલ, મોબાઈલ હોય,
દાગીના હોય, કોઈ પણ ચોરેલી વસ્તુ તમારી ચોરાઈ ગઈ હોય, દરેકને પોતપોતાની કઈ રીતે પાછી મળે એના માટે સખત મહેનત કરી અને તેરા તુજકો કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે. એ બદલ પોલીસ અધિકારીના તમામ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. માતાજી હવે તો બધો માલ આવી ગયો આપણી જોડે. હવે તો જે અમિતભાઈ શાહ સાહેબને ખબર પડવી જોઈએ કે ભાઈ અમારું ગૃહ ખાતું બહુ જોરદાર કામ કરે છે. બોલો ભારત માતા કી શાબાશ. સર તથા મંચસ્થ મહાનુભાવોને હું મારું વક્તવ્ય રજૂ કરીશ. હું કરોત્રા નિશિત અહીં રાજકોટ નિવાસી અને કલોલ ગુરુકુળ સ્વામિનારાયણનો વિદ્યાર્થી છું અને મારી સાથે એક ઘટના એવી બનેલી કે સાંજના સમયે મારા અગત્યના કામકાજને લીધે હું બહાર નીકળેલો અને ફોન ખીચામાં તો ક્યારે પડી ગયો મને ખબર નહોતી. ઘરે જતાં ખબર પડેલી કે ફોન ખીચામાં નથી. બીજે દિવસે સવારે મેં અહીંયા આવી અને મેં મારી નોંધ લખી. હવે એ સમયે મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો તમામ સ્ટાફનો અને થોડા જ દિવસોમાં મને મારો ફોન આજે શોધી લીધેલો છે. તો હું કલોલ તાલુકાના પીએસઆઈ સર તથા તમામ સ્ટાફ તથા ગાંધીનગર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો હું દિલથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો તમે આવું જ કાર્ય કરતા રહો તેથી બધા જ લોકોને સારી આશ્વાસન મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પધારે કલોલ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી બતાજી ઠાકોર, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, સ્ટેજ ઉપર પધારે મારા મિત્ર કલોલ નગરપાલિકાના શૈલેષભાઈ, ભાજપ પ્રમુખ, કલોલ શહેર પોલીસ સ્ટાફ, કલોલ તાલુકા પોલીસ સ્ટાફ, ચોકેટ તાલુકા પોલીસ સ્ટાફ તથા પધારેલ તમામ ભાઈઓ અને બહેનો. મારા ભાઈ દશરથભાઈ મફતલાલ જેઓ અમેરિકામાં ગમે રહેશે. તારીખ 12/6/2025ના દિવસે રાત્રે મારા ભાઈના ઘરમાં ચોરી થઈ. અમે પોલીસ સ્ટાફને જાણ કરી, તેઓ તુરંત દોડી આવ્યા. એમને બધું જોયું અને બીજા દિવસે હું નિરાશ થઈ બેઠો હતો. એટલે એ વખતે એસપી સાહેબ અને ઉન્નતિબેન બંને આવેલા. એ ઘરના મેમ્બરના આશ્વાસન કોક આપો ને તો મને કહ્યું, કાકા ગભરાશો નહીં, અમે બધા જ પ્રયત્નો કરીશું પણ તમારી માલ મિલકત પાછો લાવીશું. ખરેખર આ પોલીસ સ્ટાફને મારા તરફથી ખૂબ અભિનંદન, ખૂબ ધન્યવાદ. આવું કામ કરતા રહેજો. ભગવાન તમને આવી બુદ્ધિ આપે અને જે આપણા ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખ્યો છે અને આ તમામ જગ્યાએ આપણા કલોલ તાલુકામાં નહીં બધી જગ્યાએ આવી રીતે પ્રોગ્રામ રાખી અને બધાને ખુશ કરવામાં આવે છે. આ બધાઓને મારા તરફથી ખૂબ અભિનંદન. નગરપાલિકા પ્રમુખ શ્રી શૈલેષભાઈ, ડીવાયએસપી શ્રી પિયુષ વાંદા, ભાજપ નગર પ્રમુખ શ્રી જીતુભાઈ, કલોલ સિટી પીઆઈ શ્રી હિરેન દેસાઈ, કલોલ તાલુકા પીઆઈ શ્રી ઉન્નતિ, તમામ સ્ટાફ, નગરવાસીઓ નમસ્કાર. તેરા તુજકો અર્પણ ગુજરાત સરકાર દ્વારા લગભગ 1 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવે છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે તમારી પોતાની મુદ્દામાલ જો કંઈ ગુનામાં તમે ખોયેલું હશે એ પરત આપવા માટે અને પોલીસ સામેથી ફોન કરીને, જેવી રીતે તમે કીધું, પોલીસ સામેથી ફોન કરીને આપના મુદ્દામાલ પરત આપવા માટે પ્રયાસ કરે છે. અને 1 વર્ષમાં લગભગ હજારો પ્રોગ્રામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ અને કરોડો મુદ્દામાલ પરત આપવામાં આવેલ. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં જ મેં દાખલા આપું તો લગભગ 12 કરોડની ઉપર મુદ્દામાલ ગાંધીનગર પોલીસ પરત આપવામાં આવે છે. અને આ કાર્યક્રમની શ્રેય બધું મારા પોલીસ સ્ટાફની જશે. કલોલ તાલુકા પીઆઈ, કલોલ સિટી પીઆઈ, સાથે જ પીઆઈ સ્પેશિયલી આ ડીવાયએસપી આ બધા ખૂબ મહેનત કરીને અને ટીમ સાથે આપણા મુદ્દામાલ રિકવર કરીને પાછળ આપવાનો પ્રયાસ કરે છે. તો જેવી રીતે આ બધાની અપેક્ષા છે પોલીસ પાસે, પોલીસના પણ કંઈ અપેક્ષા છે તમારી પાસે. તો મારી અપેક્ષા પૂરી કરવાની હું સબ પોલીસવાળા બધા પ્રયત્ન કરી રહ્યા છે. તમારી પાસે જે 2-3 મેઇન અપેક્ષા છે. એક તો તમે ટ્રાફિક નિયમોનું પાલન કરે, ઠીક છે.
ગુજરાત સરકાર લીનિયન્ટ છે હેલ્મેટ દંડ માટે, અત્યારે પણ લીનિયન્ટ છે અને તમારી માટે સોચે છે. તો હું કોઈ આપને પરેશાન કરવા નથી માંગતો, બટ આપણી પાસે અપેક્ષા જરૂર રહેશે કે તમે બધા લોકો હેલ્મેટ પહેરે તમારી જાણ ખાતે. તમે ભારત વર્ષમાં દર સાલે લગભગ 1.5 થી 1.75 લાખ લોકો આપણા જીવ ગુમાવે છે રોડ એક્સિડન્ટથી. આમાં 50% કરતાં વધુ એક્સિડન્ટ્સ થાય છે ટુ વ્હીલરને લીધે. લગભગ 80,000 લોકો જાન ગુમાવે છે ટુ व्हीलर एक्सीडेंट. આમાં 50% एक्सीडेंट्स हम रोक सकते हैं ફક્ત હેલ્મેટ પહેરીને. તો હેલ્મેટ તમે પોલીસના ડરથી મત પહેરો, તમે તમારી સલામતી માટે અને તમારી ફેમિલીની સલામતી માટે તમે બધા હેલ્મેટ પહેરજો. બીજી સીટ બેલ્ટ પણ તમારી સેફટી કે लिए જ પોલીસ ઇન્સિસ્ટ કરે છે કે તમે સીટ બેલ્ટ પહેરીને ગાડી ચલાવો. ઘણા બધા લોકો પાસે ફોર વ્હીલર છે, ઘણા બધા જોયું પણ હશે કે જ્યારે કોઈ બેલ્ટ પહેરે છે તો એક્સિડન્ટમાં જાન બચવાથી સીટ બેલ્ટ રોકે છે. તો તમે લોકો પાસે અપેક્ષા છે કે તમે સીટ બેલ્ટ પહેરો, ઠીક છે, હેલ્મેટ પહેરો અને ગાડી ઓવર સ્પીડ ના ચલાવતા. ઇન્ડિયામાં લાઇસન્સ બહુ આસાન રીતે મળે છે અને રોડ પણ બહુ સારું થઈ ગયું, બટ એની લીધે લોકો 100-120માં ગાડી ચલાવે છે. બટ 80 ઉપર ગાડી નહીં ચલાવવું જોઈએ. તમે બધા નિયંત્રણ રાખો. રોડ સારી છે બટ તમારી ગાડીમાં નિયંત્રણ હોવું જોઈએ અને 80 ઉપર ગાડી નહીં ચલાવવું જોઈએ, ઠીક છે. તો જેવી રીતે મેં કીધું, તમારી પાસે આ 3 અપેક્ષા છે ટ્રાફિકને લીધે. એની અલાવા આજકાલ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે અને સાયબર ક્રાઇમ પ્રિવેન્ટ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અવેરનેસ. તો અવેરનેસ માટે પોલીસ તમારી પાસે આવીને ગામ જઈને બધાની અવેરનેસ ક્રિએટ કરીએ છીએ. સૌપ્રથમ તમારી ફોન ઉપર કોઈ ફોન આવશે કોઈ બહાર વ્યક્તિની, તો તમે OTP નથી આપતા, ઠીક છે. પછી કોઈ ડિજિટલ અરેસ્ટ જેવું કોઈ હોતું નથી. આ બધા લોકો સાંભળ્યા હશે કે ડિજિટલ અરેસ્ટના ક્રાઇમ વધી ગયા. પોલીસ જ્યારે ધરપકડ કરવાનું છે તમારે ઘર આવીને તમે લઈ જશે. કોઈ ડિજિટલ અરેસ્ટ જેવું હોતું નથી. અને દિલ્હીમાંથી કોઈ ફોન કરીને તમે બોલે છે કે હું દિલ્હી સાયબર ક્રાઇમથી બોલું છું યા દિલ્હી કે બીજા શાખામાંથી બોલું છું, CBIમાંથી બોલું છું અને તમારી ધરપકડ કરવામાં આવે છે. તો એવી કંઈ થતું નથી. કોઈ એજન્સી પાસે ડિજિટલ અરેસ્ટ કરવાની કોઈ સત્તા નથી, કોઈ કાયદામાં જોગવાઈ નથી ડિજિટલ અરેસ્ટ કરવા માટે. કોઈ પણ તમને ફોન કરે છે અને બોલે છે કે મેં તમને ડિજિટલ અરેસ્ટ કરું છું, આ ખરેખર ખોટું છે અને ફ્રોડ કરવા માટે કોશિશ કરી રહ્યા છે. તમે બધા સતર્ક રહેજો. કોઈ પણ એવી રીતે ઘટના તમારી સાથે બનશે તો તમે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરજો અને 1930 ઉપર ફોન કરીને જાણ કરજો. અને 10 દિવસ પહેલાં તમે બધા જોયા હશે, પેપરમાં વાંચ્યા હશે, 112 કોઈ પણ એમરજન્સીમાં 3 જ ડિજિટ તમે યાદ કરવાનો છે. 112 ઉપર ફોન કરો. પોલીસના એમરજન્સી માટે પણ, ફાયર એમરજન્સી માટે પણ યા તમારે એમ્બ્યુલન્સ માટે પણ તમે 112માં ફોન કરીને કોઈ પણ એમરજન્સીમાં તમે તમારી એમરજન્સી જો પણ સિચ્યુએશન છે તમે ગાડી બોલાવી શકશો. પોલીસ માટે 100 નંબર યાદ કરવાની જરૂર નથી. 112 ઉપર તમે ફોન કરજો. અને ખૂબ જ સારી રીતે પ્રયત્ન ચાલી રહ્યા છે કે રિસ્પોન્સ ટાઈમ ઓછા કરવા માટે. મેં દાખલા આપું, ગાંધીનગરમાં કાલની રેસ્પોન્સ ટાઈમ હતા લગભગ 60 કોલ આવ્યા મારી પાસે અને એવરેજ છે 17 મિનિટ. જ્યારે ફોન આવ્યા 17 મિનિટની અંદર મારી ગાડી પહોંચી ગયા જગ્યા ઉપર. તો આ નંબર પણ યાદ રાખજો. તમે કંઈ પણ તકલીફ તમારી પાસે છે તો તમે 112ના કોલ કરજો. પોલીસ તરત જ પહોંચીને તમારી તકલીફ દૂર કરવાની પ્રયત્ન કરશે. આભાર.